નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી બડમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સુમંગલમ. શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માના પરિસરની અંદરમાં, પ્રભુના સાનિધ્યની અંદરમાં, પ્રભુના સોહામણા સાનિધ્યની અંદરમાં બેસવાનું સૌભાગ્ય 11 વર્ષો પછી મળ્યું. અને આ જે પણ કાંઈ પ્રવચન કરી રહેલો છું એ બરોબર શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની બાજુમાં બેસીને જાણે પ્રવચન કરતો હું એવો અનુભવ લાગે. એટલું જ નિકટમાં દેરાસર. પણ હાથ લાંબો કરો અને પરમાત્માનું જિનાલય આવી જાય. બારી ખોલીએ અને દેરાસરની પ્રત્યેક વસ્તુઓ દેખાતી જાય. દેરાસરની ફરફરતી ધજા, 52 જિનાલય, ધાંગધ્રા પર્વત, ધાંગધ્રાના પથ્થરો અને આરસ પહાડ, એનાથી મિશ્રિત અદ્ભુત દેવાલય સમાન એક પરમાત્માનું જિનાલય. અને એની અંદરમાં બિરાજતા આકર્ષણના ભંડાર, જાણે કે કામણગારા, જેમનો જાદુ એવો પથરાયેલો છે કે નાના મોટા, વડીલ, ભાઈ બહેન, સ્ત્રી પુરુષ, યુવા યુવતી, આ બધા જાણે કે પ્રભુના એક ફેન બની ગયેલા છે. આ એક શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું તીર્થ અને શત્રુંજય મહાતીર્થ, આ બે તીર્થની એક ખાસિયત જો જોવી હોય તો એ જોવા માટે મળે. ગિરનારમાં પણ એવું જ હશે, એ તો હવે જઈશ એટલે મને ખબર પડશે. શંખેશ્વરથી ગિરનાર તરફની જે વિહાર યાત્રા શરૂ થવાની છે, તો એ વખતે તમને ગિરનારની પણ વાતો બતાવીશ. પણ અત્યારે આપણે વાત કરવી છે શંખેશ્વર તીર્થાધિરાજના, શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન અને શંખેશ્વર મહાતીર્થની. આ દેરાસરની અંદરમાં તમે પગ મૂકો એટલે તમને 2 મહિનાના બાળકથી લગાવી અને 80 વર્ષ, 90 વર્ષ, કદાચ 100 વર્ષની વૃદ્ધ વ્યક્તિઓ આ દેરાસરમાં તમને જોવા માટે મળશે. સુરત, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, અમદાવાદ, આ બધા શહેરોના દેરાસરની અંદરમાં તમે જાઓ ને તો લગભગ તમને યુવા યુવતીઓ દેરાસરમાં જોવા માટે બહુ ઓછા મળે, બહુ ઓછા જોવા માટે મળે. કારણ કે યુવા યુવતીઓ લગભગ દેરાસરમાં જતા જ નથી. પૂજાની તો વાત છોડો, દેરાસર જવાનું પણ નથી હોતું. પરંતુ આ શંખેશ્વર ભગવાનના દરબારની અંદરમાં જ્યારથી હું આવ્યો છું, રોજ બરોબર નિરીક્ષણ કરું છું. નાનકડા 2 મહિનાના બાળકોને માતા કે પિતા ભગવાનના ભંડાર ઉપર સુવાડીને અને વિનંતી કરે, પ્રભુ આપની અમી નજર આ બાળક ઉપર નાખો, પ્રભુ અનુગ્રહ કરો, પ્રભુ અમી નજર કરો. અને આ બાળકને કે બેટા જુઓ, ભગવાનને ધ્યાનથી જુઓ. સાવ નાનકડા માસૂમ ફૂલ જેવા બાળકોથી લગાવી અને બાળકો પણ આવે, નાના બાળકો પણ આવે, કિશોરો પણ આવે, યુવકો પણ આવે, યુવતી પણ આવે, પપ્પા પણ આવે, દાદા પણ આવે, દાદાના દાદા પણ આવે. આ બધા જ વ્યક્તિઓ દાદાની સમક્ષ, શંખેશ્વર ભગવંતની સમક્ષ આવીને ઊભા રહેતા હોય છે. શહેરોની અંદરમાં જે યુવા યુવતીઓને દેરાસરમાં જવાનો સમય નથી, એવી વ્યક્તિઓ અહીંયા જોવા માટે મળે. જેને જિંદગીમાં પહેલી વાર ધોતી પહેરી હોય ને એવા પણ માણસો જોયા. અને એક વ્યક્તિ તો એવા છે કે પેન્ટ શર્ટ, મેં પૂછ્યું ભાઈ આ પેન્ટ શર્ટની અંદરમાં, સાહેબ કશું જ નથી આવડતું, ધોતી પહેરતા પણ નથી આવડતી, પણ એકદમ ન્યૂ બ્રાન્ડ છે, શંખેશ્વર ભગવાનની પૂજા માટે જ ખરીદ્યા છે અને પરમાત્માની પૂજા વગેરે કરવી છે. એટલે જાત જાતની વેશભૂષા, જાત જાતના લોકો, આમ દાદાના જે ભક્તોની જે વેરાયટી જોવા માટે મળે ને, આપણને કહેવાનું મન થાય કે દાદા શું તમારી કમાલ છે, શું તમારા ભક્તોની અંદરમાં વેરાયટી રહેલી છે, શું ભગવાન તમારા ભક્તોની અંદરમાં અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારો જોવા માટે મળતા હોય છે. દેરાસરનો દરબાર જ્યારે પણ જુઓ ત્યારે માણસોથી ખચોખચ ભરેલો હોય. સવારે 6 વાગે જિનાલય ખુલે અને લોકો જે ધસમસતા દોડે, ઠંડીની અંદરમાં જે ભાગા દોડ કરે, બસ એકમાત્ર આકર્ષણ છે શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માનું. શંખેશ્વરની અંદરમાં ઉતર્યો નથી
અને પ્રભુના જિનાલયની અંદરમાં દોડધામ કરી નથી. આવો શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો અદ્ભુત ઇતિહાસ. આ પ્રતિમા કેવી રીતે આપણા સુધી પહોંચી, આ શંખેશ્વર ભગવાનની પ્રતિમા નિર્વાણ કેવી રીતે પામી, કેવી રીતે આ પ્રતિમાનું સર્જન થયું, ક્યારે થયું, કેટલા વર્ષો પહેલા થયું. અને એક વાર બતાવી દઉં, આ પરમાત્મા એકમાત્ર એવા ભગવાન છે કે જે પરમાત્મા વર્લ્ડ ટૂર, વિશ્વ પ્રવાસી છે. ક્યાં નથી ગયા ભગવાન, એ 3 દિવસના ઇતિહાસની અંદરમાં હું તમને બતાવીશ. લગભગ 3 દિવસ આ ઇતિહાસ ચાલશે. આવતીકાલથી, કાલે આજે પૂનમ છે અને આવતીકાલથી એટલે કે એકમના દિવસથી આપણે, આજે 15 તારીખ છે, 16 તારીખથી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનો ઇતિહાસની અંદરમાં આપણે પ્રવેશ કરવો છે. બહુ જાણવા જેવી માહિતી છે. અથથી ઇતિ સુધી, અતીતથી લગાવી અને આજ સુધી આ બધું જ શંખેશ્વર ભગવાનની વાતો જાણવી છે. એક શંખેશ્વર ડાયરી, બસ શંખેશ્વર ભગવાનની એક ડાયરી લખવી છે. જેટલા પણ શુભ પ્રસંગો, જેટલો ઇતિહાસ, ખૂણે ખાંચરાની અંદરમાં મળેલી જેટલી પણ માહિતી, આ બધી જ પ્રવચનની અંદરમાં બતાવશું, જેથી લોકોને ખબર પડે. શંખેશ્વર તીર્થની અંદરમાં આવનારા ઘણા લોકોને ખબર નથી કે આ તીર્થનો શું મહિમા છે અને આ પ્રતિમા કેવી રીતે આપણને પ્રાપ્ત થઈ છે. પરંતુ આ શંખેશ્વરની અંદરમાં રોજ ભક્તોના અનુભવ, જિનાલયના અનુભવ, લોકોના અનુભવ, પ્રભુના અનુભવ, પ્રભુના પરચા, એક વ્યક્તિઓના ભક્તિના પ્રકાર જોવો ને, આમ આપણને એમ લાગે કે આપણે તો એની સામે ભક્તિની અંદરમાં દરિદ્ર અને ભિખારી છીએ. કોઈ યુવક યુવતી આજે સવારે જ ગઈકાલે સવારે એક યુવતીઓનું ક્યાંકથી મંડળ આવેલું હશે. એક સરખા કપડાની અંદરમાં એક સમાન યુવતીઓ, બધી જ યુવાન છોકરીઓ, અને દેરાસરના ગભારા બહાર રંગમંડપની અંદરમાં બેસીને એક સરખા તાલ લયની અંદરમાં આ યુવાન દીકરીઓ જે રીતે ભગવાનની ભક્તિ કરતી હતી, એમ લાગે કે આવી યુવાન દીકરીઓ અને એક સમાન વસ્ત્રોની અંદરમાં આવી અદ્ભુત પરમાત્માની ભક્તિ કરે છે. વાહ, કમાલ કહેવાનું મન થઈ જાય કે પ્રભુ, શું તમારો પ્રભાવ છે, શું આપનું આકર્ષણ છે, શું લોકોને આપના તરફનું લગાવ છે, શું આપના તરફનો એક જાદુ છે પ્રભુ, ખબર નથી પડતી. ચલો, આવો શંખેશ્વરનો ઇતિહાસ તો આપણે જાણીશું આવતીકાલથી. આજે આપણે કુવલયમાલા કથામાં આગળ વધવું છે. માર્ગ ભૂલેલા જીવન પથિકોની આ પ્રતિબોધ કથા આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષો, આ 5 દોષોની જે પીડા, આ 5 દોષોની જે પરેશાની, આ 5 દોષોથી પીડિત થયેલું જે જગત, અને એ જગતને જોયા પછી આ મહાત્માએ આ 5 દોષોમાંથી મુક્ત બનાવી અને એક સાચો રસ્તો બતાવનારો આ ગ્રંથ બનાવવાની અંદરમાં આવ્યો. અને આખો ગ્રંથ કથાના માધ્યમ દ્વારા આગળ વધે છે. કથાને પકડી આપણને જાણે કે કથા દ્વારા પ્રવાસ કરાવડાવે છે. અને કથા ત્યાં સુધી પહોંચેલી હતી કે કુવલયચંદ્ર કુંવર એ ભિલ્લપતિ, ભિલના જે અધિપતિની પલ્લીની અંદરમાં જ્યારે જાય છે ત્યારે મંત્રમુગ્ધ બની જાય છે. એક વિશાળ નગર જેવી એની પલ્લી છે. બાકી લગભગ અડ્ડા કેવા હોય સામાન્ય અંદાજથી, એક ગુફાની અંદરમાં રહેતા હોય, ગુફાની અંદરમાં 2-4 ઓરડા હોય અને એની અંદરમાં રહેતા હોય, પણ આખું નગરનું એક સામ્રાજ્ય અહીંયા છવાયેલું છે અને સમૃદ્ધિથી ભરચક છે. ગઈકાલે કીધું ને, લંકા જેવી પણ છે, દેવભૂમિ પણ જેવી છે અને કુબેર જેવી પણ છે, કુબેર નગરી જેવી છે. અને આ બાજુ કુંવર જ્યારે આગળ વધે છે ત્યાં દૂર એને સહ્યાદ્રીના શિખર ઉપર સેનાપતિનું મંદિર દેખાયું. એટલે પૂછ્યું કે આ ઉપર સુધી જવાનું છે? તો કે હા, આ તો કાંઈ નથી, હજી ઉપર તમે આવો, હું તમને આ મંદિર બતાવું છું. એ મંદિરનું અહીંયા વર્ણન કર્યું છે કે પર્વત ઉપર, સહ્યાદ્રી પર્વત ઉપર રહેલું જે મંદિર હતું, ઊંચાઈની અંદરમાં મેરુ પર્વત જેવું, ઉજ્જવલતાની અંદરમાં હિમગીરી જેવું, વિસ્તારની અંદરમાં પૃથ્વી જેવું, એવું ભીલ નરપતિનું એ મંદિર રહેલું હતું. અને બહુ બધા ખિલ્લાઓની શ્રેણીઓ હતી. અને આ શ્રેણી એટલા માટે રાખવી પડે કે બીજા લોકો ઉપર ચડાઈ ન કરે, આવી ન જાય. જાણે કે કુવલયમાલા કથાની અંદરમાં કલ્પના કરી છે કે પર્વત ઉપર લગાયેલા ખિલ્લા જાણે કે કુમારના આગમનથી આ પર્વત પુલકિત બની ગયા હોય અને રૂવાડા ખડા થઈ ગયા હોય એવું લાગતું હતું.
અને વાર્તાનો વિનોદ કરતા 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 કુંવરને થાક ન લાગે માટે પલ્લીપતિ એને ધીરે 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 ઉપર લઈ જાય છે. અને કુંવરને બધું પૂછ્યું, વાતોચીતો ચાલે છે. એમાં કુંવરે પૂછ્યું કે કેટલું ઉપર જવાનું છે, આ સન્નિવેશનું નામ શું રહેલું છે. સેનાપતિએ વિચાર્યું કે હજુ તો ઘણું ઉપર ચડવાનું છે, કુમાર થાકી ગયો લાગે છે, મારે ચલો થોડો એનો હાસ્ય વિનોદ કરી લઈએ. એટલે કેવો હાસ્ય વિનોદ કરે છે. એટલે જ્યારે કુમાર પૂછે છે કે કેટલું બાકી છે, એને કીધું કે હું તમને જેટલા સવાલ પૂછું ને એના મને જવાબ આપજો કુમાર. કે તમારો જન્મ ક્યાં થયેલો? કુમારે કીધું કે અયોધ્યા નગરીની અંદરમાં. અયોધ્યા નગરી ક્યાં આવી? તો કે ભરત ક્ષેત્રની અંદરમાં. ભરત ક્ષેત્ર ક્યાં આવ્યું? તો કે જંબુદ્વીપની અંદરમાં. જંબુદ્વીપ ક્યાં આવ્યો? તો કે આ લોકની અંદરમાં. તો કે નહીં, ખોટી વાત છે. કારણ કે આ લોકની અંદરમાં જંબુદ્વીપ છે. આ લોકમાં જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રમાં અયોધ્યા નગરીમાં તમે જન્મ્યા છો, એ બધી વાત બરોબર છે. તો પછી 3 લોકની અંદરમાં પ્રસિદ્ધ એવી આ પલ્લીને તમે કેમ ન જાણી? શું તમને આ પલ્લીના ક્યારે સમાચાર નથી મળ્યા? કુંવર પણ હસી પડ્યો અને ભીલપતિ પણ હસી પડ્યા. આ બધો એક હસી મજાકનો કામકાજ ચાલતું હતું, વાતોચીતો ચાલતી હતી. અને એમ કરતા 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 કુંવરને ઉપર સુધી લઈ ગયા, છેક ઉપર સુધી લઈ ગયા. અને સહ્યાદ્રી પર્વતની મસ્તક ઉપર પહોંચ્યા પછી કુંવરને થયું કે આ કઈ પલ્લી છે? નીચે એક મોટું નગર, ઉપર આટલો મોટો પર્વત, એની ઉપર જિનાલય અને એની અંદરમાં વળી પાછી બીજી પલ્લી. શું છે આ બધું ખબર નથી પડતી. એટલે કુમારે પૂછ્યું કે આ પલ્લીનું નામ શું છે? આ પલ્લીનું કંઈક તો નામ હશે ને? એટલે વળી પાછો જવાબ છે ને વિનોદની અંદરમાં આવ્યો કે કુમાર, હું તમને પલ્લીનું નામ એવી રીતે બતાવું છું, તમારે શોધી લેવાનું. હું તમને પૂછું છું, સર્પના મસ્તક ઉપર શું હોય? કુમાર કે મણી હોય. હવે એ મણી શું કરે છે? તો કે ચિંતિત અર્થને આપે છે. અચ્છા, તો ખબર ના પડી શું નામ છે આનું? કે ચિંતામણી. ચિંતિત અર્થને આપનારો જે મણી હોય છે, એવી રીતે આ આખી પલ્લીનું નામ છે ચિંતામણી છે. આવી રીતે હાસ્ય વિનોદ કરતા 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 ચડી ગયા અને મંદિર સુધી પહોંચી ગયા. મંદિર સુધી પહોંચ્યા ત્યાં ભૂગળીઓથી રણકતું મંદિર જોયું, અંદર પ્રવેશ કર્યો, નિશ્ચિહી વગેરે કરી. અને સુવર્ણનું આખું દ્વાર હતું, આખો દરવાજો સુવર્ણનો દરવાજો ખોલી અને અંદરમાં રત્નમય પ્રતિમાઓના દર્શન કર્યા. દર્શન વગેરે કરી, ભક્તિ વગેરે કરી, સ્તુતિ વગેરે કરી, સ્તવના વગેરે કરી. અને આખા મંદિરની અનુપમ શોભાને જોયા પછી દરેક પ્રતિમાને જોતાની સાથે, આવું અદ્ભુત મંદિરને જોતાની સાથે કુંવરના મનની અંદરમાં એક સવાલ વારંવાર હથોડા મારે, એક સવાલ વારંવાર હેમરિંગ થયા કરે. છે તો પલ્લીપતિ, આમ તો એનું ગુજરાન ચોરી, લૂંટફાટ અને ગુનાઓથી બનેલું છે. તો આ વ્યક્તિ, આવા નગરનો માલિક, આટલો મોટો પર્વત, એની ઉપર આવું અદ્ભુત જિનાલય અને અરિહંત પરમાત્માનું જિનાલય, સાધર્મિક છે એ તો વાત બરોબર છે, પણ આ આવા ખોટા માર્ગે કેવી રીતે ચડી ગયો? શું એના જીવનની અંદરમાં બન્યું હશે? એક વખત તો પૂછ્યું, પણ ફરી વખત પૂછાય નહીં એવું સારું ન લાગે. એટલે કુંવર રાહ જોવે છે કે એને સૌથી જાણવાની તલસાટ તો એ છે કે કેવી રીતે એને આવી રીતે મન થયું ગુંડા અને ડાકુ બનવાનું. જીન મંદિરની બહાર આવ્યા, મૂલ્યવાન સિંહાસન ઉપર બેઠા. પછી ઉચિત વસ્ત્રો પહેરવાની અંદરમાં આવ્યા. માલતીના પુષ્પો, એનું તેલ મસ્તક ઉપર લગાડવાની અંદરમાં આવ્યું. અને પલ્લીપતિ અને કુંવર સ્નાન વગેરે કર્યું, ઉપટન વગેરે લગાવ્યું. વળી પાછા શુદ્ધ વસ્ત્રોને પહેરી અને મંદિરના ગર્ભગૃહની અંદરમાં જઈ પરમાત્માની પૂજા વગેરે કરી. પછી પરમાત્માનું ધ્યાન વગેરે કર્યું, નૌકારવારી કરી, લોકસનો જાપ કર્યો. આ બધું જ લખ્યું છે કુવલયમાલા ગ્રંથની અંદરમાં. વિચારજો, 1245 વર્ષ પહેલા પણ આવી રીતે પૂજાની વિધિ હતી. કોઈ એમ કે ને કે આ બધો પૂજાની વિધિ તો બાદમાં આવી. અરે 1245 વર્ષ જૂના ગ્રંથની અંદરમાં પણ પરમાત્માની પૂજાની પદ્ધતિઓ બતાવી છે. એટલે જે લોકો કદાચ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હોય, એમ માનતા હોય કે મૂર્તિ પૂજક ધર્મ તો પછી આવ્યો, બીજા બધા ધર્મ પહેલા આવ્યા,
તો એને કહેજો કે 1245 વર્ષ જૂનો પુરાણો તો આ ઇતિહાસ મળે છે. એની પહેલા જેટલા લોકોએ મૂર્તિઓ બનાવી, તો મૂર્તિ એટલે જ બનાવી હશે ને પરમાત્માની પૂજા કરવા માટે. આપણે આ કુવલેમાલા ગ્રંથની અંદર 2-4 જગ્યામાં ઉલ્લેખ જોયો પરમાત્માની મૂર્તિ બનેલાનો. અને આ રીતે પરમાત્માની પૂજા કરી પછી ભોજન મંડપની અંદરમાં આવ્યા, ઈચ્છા મુજબ ભોજન વગેરે કર્યું. પરંતુ દરેક વખતે કુમારના મનની અંદરમાં રહી રહીને સવાલ ઊભો થાય, આટલો ખાનદાન, આટલો વ્યવહારુ, આટલો સૌજન્યશીલ, આટલો એક કંઈક અલગ પ્રકારનો આ વ્યક્તિ છે. આ ગુંડો જન્મથી તો ન હોઈ શકે, આવો પલ્લીનો અધિપતિ જન્મથી ન હોઈ શકે. શું હશે એના જીવનની અંદરમાં, એની શું એવી જીવનની કથા રહેલી હશે. અને ભોજન વગેરે પતી ગયું. હવે સુખ શાંતિપૂર્વક પલ્લીપતિ અને કુંવર રત્ન સિંહાસન ઉપર બેઠેલા છે. ત્યાં એક પુરુષ આવ્યો અને સિંહાસનની બાજુના સુવર્ણ જડી ટેબલ ઉપર એક દંડ સ્થાપન કરેલો હતો. એ દંડ એને ઉઠાવ્યો. દંડ ઉઠાવી અને 2 ગાથા બોલ્યો. 2 ગાથાનો ભાવાર્થ એવો હતો, હાથની અંદરમાં સુવર્ણનો દંડ, અને દંડ પકડનારો પણ પુરુષ એકદમ પ્રચંડ પુરુષ, એકદમ પ્રતિભાવાન પુરુષ, એકદમ મલ્લ કુસ્તીની અંદરમાં કસાયેલા શરીરવાળો પુરુષ જોયો. અને 2 હાથની અંદરમાં મલ્લને પકડી, ઊંચો પકડી, અને પલ્લીપતિને જાણે કે આ 2 ગાથા કહેવા માંડ્યા કે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિરૂપ આ ભયંકર સંસાર સાગરને તમે જાણો છો. જીન વચન અને મોક્ષના સુખને પણ તમે જાણો છો. છતાં પણ હે નિર્દય, હે શરમ વગરના, તમે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થઈ અને શું કામ તમે જે વૈરાગ્ય પામતા નથી? શું કામ તમે ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થયેલા છો? માટે કાં તો સંસારથી વિરક્ત થાવ અથવા તો આ દંડનો પ્રહાર ઝીલો. આવું બોલી અને સેનાપતિના મસ્તક ઉપર 3 વખત દંડનો પ્રહાર કર્યો. આ અનુપમ દ્રશ્યને જોયા પછી કુંવર ચોંકી ગયો. એને તો એમ કે આ દંડ મારનાર ઉપર તો આ પલ્લીપતિ ગુસ્સો કરશે. એના કરતાં પલ્લીપતિએ માથું ઝુકાવ્યું. જ્યારે પણ આ ગાથા સંભળાવવાનું આવ્યું, 2 ગાથા કે 4 ગતિરૂપ બનેલો આ ભયંકર સંસાર, એને પણ તમે જાણો છો. ચતુર્ગતિના ભ્રમણરૂપ સંસારને જાણો છો. જીન વચનને જાણો છો. જીન વચન મોક્ષ સુખ આપે છે, તમે એને પણ જાણો છો. છતાં પણ એ શરમ વગરના તમે ચારિત્ર નથી લેતા, સંસારમાંથી બહાર નથી નીકળતા, આ સંસારની અંદરમાં પડ્યા છો. આ સંસારના કાદવની અંદરમાં ભૂંડ બનીને આરોટો છો. લો, કામ દંડના પ્રહારને સહન કરો અને કાં તો પછી સંયમ જીવનનો સ્વીકાર કરો. અને આ રીતે ગાથા માથું ઝુકાવીને આખી સાંભળે છે, જાણે કે શરમથી માથું ઝુકાવી લીધું હોય. અને એના મસ્તક ઉપર 3 વખત દંડ પ્રહાર કરે છે. બહુ જોશથી પણ નહીં અને બહુ ધીરેથી પણ નહીં. દંડ પ્રહાર મૂકી આવનારો આગંતુક વ્યક્તિ પલ્લીપતિને નમી અને પલ્લીપતિ ચાલી જાય છે. કુંવર વિચાર કરે કે પલ્લીપતિના મસ્તક ઉપર આ લો દંડ ફટકારો, સામે વળી પાછી આવી વૈરાગ્ય વર્ધક ગાથા બોલવી, કેટલી અદ્ભુત આ વ્યવસ્થા છે. છતાં પણ આ માણસ ચોરી કેવી રીતે કરી શકે? કેવી રીતે આ ડાકુ અને પલ્લીપતિ બની શકે એમ છે. આ કુવલેમાલા ગ્રંથની અંદરમાં જે આ અદ્ભુત વાત આવી કે રાજાના મસ્તક ઉપર 3 વખત દંડનો પ્રહાર કરવાનો, અને આ દ્રશ્યને જોયા પછી કુંવર એટલો બધો આશ્ચર્ય પામ્યો, એટલો બધો આમ ઉત્સુક બની ગયો કે શું છે આ? રાજા જાણે કે ગારુડી મંત્ર જાણકાર સિદ્ધની સામે કેવો આમ સાપ નીચા મસ્તકવાળો બની જાય, એવી રીતે આ પલ્લીપતિ એકદમ નીચા મસ્તકવાળો થઈ ગયો. અને આખી ગાથા સાંભળી, દંડના પ્રહારને સહન કર્યો. અને સેનાપતિ પણ વિચારવા લાગ્યો કે આ સજ્જન પુરુષ સમક્ષ મને એને નિષ્ઠુરતાથી દંડનો કેમ પ્રહાર કર્યો? આ કદાચ એ વિચારતા હશે આ ઉત્તમ પુરુષ. એટલે હજી કુંવર કંઈક પૂછે ને એની જ પહેલા સેનાપતિએ પલ્લીપતિએ વાત શરૂ કરી કે કુંવર સાચું કહેજો, તમને મનની અંદરમાં એક જાણવાની જિજ્ઞાસા છે ને કે આ વ્યક્તિએ મને મસ્તક ઉપર પ્રહાર કેમ કર્યો? આ વ્યક્તિએ મને દંડ કેમ માર્યો? શું કામ દંડ મારવાની જરૂર હતી? અને પછી પલ્લીપતિએ જે ખુલાસો કર્યો છે ને એ સાંભળ્યા પછી કુંવરથી રહેવાયું નહીં. અને કુંવર કહે છે કે તમે કોણ છો? મને બતાવો તો ખરા. તમે આવા ખાનદાન છો, આવા સમજદાર છો, આટલા બધા ભવભીરુ છો, તમે આવી લોહદંડ મારવાની જે વ્યવસ્થા રાખેલી છે, તો આ વ્યવસ્થા શું છે
અને એ વખતે પલ્લીપતિએ ખુલાસો કર્યો કે કુંવર, આ લોહદંડ એટલા માટે મરાવું છું કે હું જ્યાં ને ત્યાં જાઉં છું ને બધે જ મને સફળતા મળે છે. હું જે મનમાં ટાર્ગેટ બાંધું છું એ બધી જ મારી ચોરી, બધું જ મારું સિદ્ધ થાય છે. સંપત્તિ બેસુમાર મારી પાસે આવે છે. આખા નગરનો હું માલિક છું. મારા એક આદેશના ઈશારા ઉપર આ બધા જાન પણ કુરબાન કરીને એવું બધું મારું રાજ્ય ચાલે છે. અને એ રાજ્યની અંદરમાં હું મૂઢ ન બની જાઉં. આ રાજ્યની અંદરમાં હું એકદમ આસક્ત ન બની જાઉં. અને આ સજ્જન પુરુષોને યોગ્ય એવા કામ હું જીવનની અંદરમાં નથી કરતો, તો વધુ પડતું પણ એની અંદરમાં ન ચાલ્યો જાઉં. એટલા માટે મને આ યાદ દેવડાવે છે કે તમારે હજી વૃદ્ધાવસ્થા આવવાની છે, મરણ આવવાનું છે, રોગ આવવાનો છે, તમે કર્મબલથી ઘેરાયેલા છો, ક્લેશ પ્રચુર તમે હજી છો. આ સંસારમાં મૂળ પુરુષો અનંતકાળ સુધી દુઃખયુક્ત પરિભ્રમણ કરે છે. એમાં જે ભવ્યાત્માઓ છે એ અપૂર્વકરણ કરી કર્મની ગાંઠ વેરી અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને આ સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને જે ઉત્તમ પુરુષો પ્રમાદ કરે છે તે ખરેખર સમુદ્રમાં પાટિયું મેળવનારા ડૂબનારા માણસની જેમ સેંકડો આવર્તોથી ભરેલા ભવ સમુદ્રની અંદરમાં સંકિતનું પાટિયું મેળવીને પછી પણ જો માણસ એ પાટિયા ઉપર સૂઈ જાય, વર્ગી ન રહે, તો એને આપણે કેવો મૂર્ખ ગણીએ. હકીકતની અંદરમાં એ વ્યક્તિ આવા પ્રકારનો મૂર્ખ વ્યક્તિ ગણાતો હોય છે. બસ એટલા માટે મેં આવી વ્યવસ્થા રાખી છે કે મને યાદ દેવડાવે. હું આ રાજ્ય કાઢની અંદરમાં ભૂલી ન જાઉં કે મારું અસલ કામ શું છે. આ જન્મ મરણના ચક્કર હજી કાપવાના મારે બાકી છે. આ જન્મ મરણની જંજાલો હજી મારે તોડવાની બાકી છે. હજી હું કર્મનો ગુલામ છું. હજી મારા મસ્તક ઉપર કર્મો બેઠેલા છે. બસ આવું મને યાદ દેવડાવવા માટે મેં આ વ્યવસ્થા કરી છે. અને કુંવર તો આશ્ચર્ય પામી ગયો, તાલીઓ બજાવવા માંડ્યો. વાહ, શું તમે વ્યવસ્થા કરેલી છે. આ કુવલય માલા ગ્રંથ મને તમને પૂછે છે કે શું આપણે આપણા જીવનની અંદરમાં આવી રીતે કોઈ દંડ મારનારો વ્યક્તિને રાખ્યો છે. દંડ મારનારી વ્યક્તિ એટલે આપણો કાન પકડે, આપણો હાથ પકડે, આપણી ભૂલ કરતા હોય તો આપણને ખેંચીને પાછો લઈ આવે, આપણો કલ્યાણ મિત્ર બની જાય, આપણને પ્રતિબોધ કરે, આપણને જગાડે, આપણને સાવાદ કરે, આપણને જાગૃત કરે, આપણને સાચી વાત કે બિલકુલ શરમ રાખ્યા વગર તમારા મોભાની, તમારા પદની, પ્રતિષ્ઠાની, આપણા ગૌરવની કોઈ પણ જાતની પરવા કર્યા વગર સ્પષ્ટ કહીને આ તમારાથી ન કરી શકાય, આ તમે ખોટું કરો છો, આ તમે બહુ ખોટું કરી રહેલા છો. રાત્રિ ભોજન કરતા હો, જમીન કંદ ખાતા હો, અભક્ષ ખાનપાન ખાતા હો, સોસાયટીની અંદરમાં રહેવા માટે, ટકી રહેવા માટે ક્યારેક ક્યારેક મદ્યપાન, દારૂપાન, શરાબ વગેરેનું વ્યસન, જો ડ્રિંકિંગ વગેરે કરતા હો, સ્મોકિંગ વગેરે કરતા હો, ડ્રગ્સ વગેરે લેતા હો, ખરાબ દ્રશ્યો જોતા હો, ગંદી મૂવીઓ જોતા હો, અથવા તો સંસારમાં વિવેકી પુરુષોને ન ચાજે જો એવા કામ કરતા હો, તો એવા સમયની અંદરમાં કોઈ વ્યક્તિને એવું આપણે કહી રાખ્યું છે કે દોસ્ત, તારે મારે આવીને દંડ ફટકારવાનો, તારે મને આવીને કહેવાનું કે આ ખોટું છે, તમે નથી કરી શકતા. આજે ઘણા લોકો ખોટું કરે છે પણ એને ખોટું કહેનારા માણસો હવે સમાજમાં જોવા માટે નથી મળતા. આ જોજો, પલ્લીપતિની વ્યવસ્થા છે. પલ્લીપતિ પોતે જાગૃત રહેવા માટે, સાવધાન રહેવા માટે, પ્રતિબોધિત રહેવા માટે, એનું લક્ષ્ય અખંડ રહે એના માટે શું આપણે એવી વ્યવસ્થા કરી છે. તમે કરોડપતિ હો, અબજપતિ હો, બહુ શ્રીમંત અને રીચ હો, બહુ સારામાં સારા બંગલાની અંદરમાં રહેતા હો, ફેક્ટરી ધમધોકાર ચાલતી હોય, મુંબઈ જેવા એરિયાની અંદરમાં 5-5 અને 6-6 બેડરૂમના ફ્લેટ ધરાવતા હો, અને એવા સમયની અંદરમાં શું કોઈક એવો દોસ્ત રાખ્યો છે દંડ ફટકારનારો કે દોસ્ત, સવારના પોરમાં તારે મને બરોબર 6 વાગે 7 વાગે રોજ રેગ્યુલરલી ફોન કરી લેવાનો અને મને યાદ દેવડાવવાનું, દોસ્ત કર્મનો ગુલામ છે, હજી કર્મની જંજીરો પગમાં પડી છે, બહુ અભિમાન નહીં કરતો, બહુ શેખી નહીં કરતો, શ્રીમંત બન્યો છે, સારો પરિવાર છે, એકદમ રૂપવાન પત્ની બની છે, તું સ્વયં હેન્ડસમ છે, તો અભિમાન નથી કરવાનું દોસ્ત. હજી ઘણી સફર કાપવાની છે, હજી તમારે સંકિત પ્રાપ્ત કરવાનું છે, હજી તમારે નરક અને નિગોદના દુઃખોને દૂર કરવાના છે. આવું કહેનારી કોઈ વ્યક્તિ સવારના પોરની અંદરમાં રાખી છે? સાચું કહેવું છે કોઈ? આ પ્રવચન સાંભળનારી પ્રત્યેક વ્યક્તિને આ કુવલય માલા હું પ્રવચન આપું છું તો મને પણ આ ગ્રંથ સવાલ પૂછે છે, તમે પ્રવચન સાંભળો છો તો
તો તમને પણ આ ગ્રંથ સવાલ પૂછે છે કે કોઈક એવી વ્યક્તિ રાખી છે દંડ ફટકારનારી. દંડ ફટકારનારી એટલે માનો અત્યારે લોહો દંડ ન રાખીએ, આપણે સુવર્ણ દંડ ન રાખીએ, પરંતુ શબ્દો દ્વારા, વર્તન દ્વારા આપણને ફોન કરીને રોજ એક વખત આપણને ચેતવે. આ પ્રવચન સાંભળનારા બધાને કહું છું કે ન રાખ્યો હોય તો અત્યારથી કોઈક એવો દોસ્ત રાખી દો, અથવા તો કોઈક એવા ગુરુ ભગવંતને જઈને કહી દો કે સાહેબ તમારે હું જ્યારે પણ તમારી પાસે આવું ને, આપની પાસે વંદન કરવા માટે આવું, આપે મને પહેલા તો ઠપકો આપવાનો, ધમકાવવાનો. શું કરી રહેલા છો? માનવભાવ એને વેડફવો છે? આ માનવભાવની કિંમત નથી સમજવી. માનવભાવને ખતમ કરી લેવો છે. માનવભાવને સાવ મામૂલીમાં વટાવી નાખવો છે. આવું કોઈક કહેનારું હોય. આજના શ્રીમંતોને કોણ કહેવા માટે જશે? તમે પૂજા નથી કરતા, ખોટું છે. તમે રાત્રિ ભોજન કરો છો, ખોટું છે. તમે પાર્ટીઓની અંદરમાં શરાબ વેચો છો, શરાબ પીવો છો ને શરાબ પીરસો છો, આ બધું ખોટું રહેલું છે. તમારા ઘરની અંદરમાં અભક્ષના ભોજન વગેરે આવે છે. ન ચાલી શકે, આવું ન થઈ શકે. આવું શ્રીમંતને એની શરમ રાખ્યા વગર, એની શરમની અંદરમાં આવ્યા વગર સીધો ડાયરેક્ટ એનો કાન પકડી શકે. છે કોઈ એવો દંડ ફટકારનારો? આ દંડ ફટકારનારો એટલે આપણને જગાડનારો, સાવધ કરનારો, જાગૃત રાખનારો, આપણી ગલતીને બતાવનારો, ભૂલને સુધારનારો, અને ભૂલ કરતા હોઈએ તો બરોબર એ સમયની અંદરમાં આવીને વળી પાછા આપણને રોકે, ટોકે, અટકાવે. જેમ ભરત ચક્રવર્તીએ રાખેલા હતા ને, જીતો ભવાન મા હણો. તો આપણે શું ભરત ચક્રવર્તીથી પણ મોટા બની ગયા કે આપણે કોઈને કીધું પણ નથી અને ભૂલે છું કે કોઈક વ્યક્તિ યાદ કરાવે ને, સાહેબ આજે તો 14 છે, આજે 13 હતી, આજે પૂનમ હતી, તમે કાંઈ પણ આરાધના ના કરી, રાત્રિ ભોજન પણ કર્યું, જમીન પણ ખાધું. સાહેબ શરમ આવી જોઈએ. આ માનવ ભાવની તમે કિંમત નથી સમજતા. આ ભાવમાં જલસા કરશો, આવતા ભાવમાં શું થશો? આવું સ્પષ્ટ કહેનારી કોઈક વ્યક્તિ જીવનની અંદરમાં રાખો. આ પલ્લીપતિએ જ્યારે રાખી છે, તમે વિચારી શકો છો, ચોર છે, ડાકુ છે, બહારની જેની જિંદગી ચોર, લૂંટપાટ અને હિંસાથી ભરેલી જિંદગી છે, છતાં પણ સંકિત પામેલા આ વ્યક્તિએ 3 દંડ મારનારો એક વ્યક્તિ રાખ્યો છે અને એની સામે માથું ઝુકાવી, ગુનેગારની જેમ, અપરાધીની જેમ શર્મિંદા બનીને માથું ઝુકાવીને આખી ગાથાનો અર્થ રોજ સાંભળવાનો. બસ કુંવર, મેં આ વ્યવસ્થા રાખી છે કે મને અભિમાન ન આવી જાય. આપણે પણ જો આવી વ્યવસ્થા રાખશું ને, તમને કહું, ઝઘડો કરવાનું મન જ નહીં થાય, આડું અવળું કરવાનું મન નહીં થાય. સતત આપણને કોઈ સંસારની બીક બતાવનારું મળશે, ભવ ભ્રમણની બીક બતાવનારું મળશે. એ નરક અને તિર્યક ગતિની જે પરાધીનતા અને કાતિલ દુઃખોનું વર્ણન કરનારી વ્યક્તિ જ્યારે બાજુની અંદરમાં હશે, અને તો એ સમયમાં છે ને આ બધા પાપ કરવાનું મન જ નહીં થાય. માટે દરેક વ્યક્તિએ આવો દંડ ફટકારનારો એકાદ કલ્યાણ મિત્ર, કોઈ ગુરુ, કોઈ સાધ્વીજી ભગવાન, કોઈ શારિકા, કોઈ શ્રાવક, બસ આવી એક વ્યક્તિ જીવનની અંદરમાં રાખો. એને ખુલ્લો દોર આપી દો. તારે મારા પદ, પ્રતિષ્ઠા, પૈસા, મોભા, સંબંધને પણ નહીં જોવાનું. આમાં તારે મને સ્પષ્ટ કહી દેવાનું. અને કહેનારી વ્યક્તિનું આપણને ખોટું પણ ન લાગવું જોઈએ, સાથે એ પણ કરવાનું છે. જો આ પલ્લીપતિને ખોટું નથી લાગ્યું, ઉલટાનું મસ્તક ઝુકાવીને એની વાતને સ્વીકારી છે. અને કુંવલે ચંદ્રકુંવરને કહે છે કે માથું ઝુકાવી નાખું છું. આ સાંભળ્યા પછી મને અંદરમાંથી ઘોર પસ્તાવો થાય છે કે શું કરી નાખ્યું, મારું જીવન બરબાદ કરી નાખ્યું. વળી પાછો દિવસ ચડે, વળી પાછો ડાકુ બની જાઉં છું. પણ જીવનમાં એક વખત તો આવી સાવધાની રોજ મને આપે છે, એટલા માટેની આ વ્યવસ્થા કરેલી છે. અને આ કુંવર સાંભળ્યા પછી, અને કુંવર વિચારે છે કે રાજા, આ પલ્લીપતિ કેવો ઉત્તમ રાજા છે. એના મોઢામાંથી જે અહીંયા શબ્દો મૂકેલા છે ને, લાખો ભવની અંદરમાં મળવું મુશ્કેલ એવું સમ્યક તો મેં મેળવ્યું, છતાં પણ હજુ મોહની અંદરમાં મૂળ છું અને ચારિત્ર અંગીકાર નથી કરતો. માટે આ લોહોદંડ મરાવું છું. જીન વચનને જાણતો નથી અને હજુ સંસાર તરફનો મને અણગમો નતો થયો, માટે આ દંડ ફટકારાવું છું. જે જીવ, નિર્જીવ, જે જીવ અજીવ, નિર્જરા, બંધ આ વગેરે પદાર્થોને સમજતા નથી અને અજ્ઞાનના દોષથી મૂળ હોય એ લોકો પ્રમાદ કરે, બરોબર છે. પરંતુ 3 જગતના બંધુનું વચન હું જાણકાર છું, છતાં પણ શું મારે જીવવધ કરવો યોગ્ય છે? હું આવી રીતે જીવોનો વધ કરું છું, ચોરી વગેરે કરું છું. એટલા માટે હું દંડ ફટકારનારી વ્યક્તિને રાખું છું. જીવલોકમાં મને ધિક્કાર હો,
સમુદ્રમાં ખોવાઈ ગયેલી કોળીની જેમ પાછો મળવો મુશ્કેલ એવા મનુષ્યનો ભવ, એમાં મળેલું સંકિત રત્ન, આ બધું દુર્લભ હોવા છતાં પણ ચારિત્ર મોનીય કર્મના દોષથી સત્વ વગરનો હજી હું સંસારમાં આસક્ત છું, સંસારનો રાગી છું, સંસારનો ભોગી છું, હું કેવો નિર્ભાગી છું, હું કેવો વ્યક્તિ છું, કઠોર છું, નિષ્ઠુર છું, આવું મને બતાવવા માટે મેં આ દંડ મારવાની વ્યવસ્થા રાખેલી છે. હવે વિચારી લેજો કે કરોડપતિ હો, સરસ મજાની ગાડીમાં ફરતા હો, ડાઇનિંગ ટેબલ ઉપર 56 જાતના ભોજન પીરસાતા હોય, વોર્ડરોબ ખોલો અને ઢગલા બંધ બ્રાન્ડેડ અને મૂલ્યવાન મોંઘા વસ્ત્રો, લેટેસ્ટ વસ્ત્રો તમારા કબાટની અંદરમાં રહેલા હોય, પરફ્યુમ, સાબુન, ઘરની રાજ રચેલી વસ્તુઓ, કાર છે, ફેસિલિટીઝ છે, મોબાઈલ વગેરે છે, બધું જ ઉત્તમમાં ઉત્તમ છે અને બધી જ વસ્તુ અસાધારણ છે. એ ભોગવતી વખતે ક્યારે યાદ આવે છે કે આ બધામાં લપટાઈ જઈશ તો મારી શું હાલત થશે? ચલો કોઈ એકાદ એવો મિત્ર રાખેલો જીવનની અંદરમાં જે મને સાચી વાત આવીને સમજાવે, સાચો મને પ્રતિબોધ કરે, મારો કાન પકડે, કેટલી અદ્ભુત વાત બતાવી છે. અને કુંવર ઊભો થઈને ભીટી પડ્યો. શું પલ્લીપતિ તમે ભવ ભીરું છો? શું તમે આ વાત કરી છે? હવે તો મને બતાવો છો કે આટલા બધા તમે સમજદાર છો, આટલા બધા વિચારક છો, તમે આટલા ભવ ભીરું છો, તમને આસક્તિ ન થઈ જાય માટે તમે આવી અદ્ભુત વ્યવસ્થા ઊભી કરી છે લોહદંડ ફટકારવાની. તો હવે તો મને બતાવો જ કે તમે કોણ છો. અને એ વખતે પલ્લીપતિએ કીધું, સાંભળો, જો તમારે મારું જીવન જાણવું હોય તો. અને હવે પલ્લીપતિ કુંવરેચંદ્ર કુંવરને પોતાની આખી જિંદગીની જે દાસ્તાન બતાવે છે, એટલી કરુણ આ કહાની છે, એટલી ટ્વિસ્ટ ભરી આ કહાની છે, એટલા વિચિત્ર વરાંકો આ કથાની અંદરમાં આવે છે. જે આ પલ્લીપતિની આત્મકથા, જીવન કથા, એની પોતાની સ્વકથા, આખી એની કથાને જાણવી છે. પણ હવે જાણવાનું આવશે 3 દિવસ પછી. કાલથી આપણે પ્રવચન કરવાના છે શંખેશ્વર મહાતીર્થનો ઇતિહાસ, અતીતથી લગાવી આજ સુધી. અતીત એટલે ગઈકાલ, ગઈકાલથી લગાવી આજ સુધીનો આખો ઇતિહાસ જાણવો છે. એમાં ઘણી વાતો આપણે કરવી છે. આપણે દેરાસરમાં ક્યાં ભૂલ કરીએ છીએ, દેરાસરમાં જાણે અજાણે શંખેશ્વરના દેરાસરમાં શું આશાતાઓ કરીએ છીએ. જીવનદાસ ઘોડીદાસ પેઢી, એનો પણ ઇતિહાસ, કે આ જીવનદાસ ઘોડીદાસ કોણ હતા, એમના નામને શ્રી સંઘે આટલું મોટું અજર અમર કેમ કરી નાખ્યું. તમે જે પણ શંખેશ્વરમાં જતા આવશો તે બધે લખેલું હશે જી ગો પેઢી, એટલે જીવનલાલ એટલે જીવનદાસ ઘોડીદાસ પેઢી. તો આ જીવનદાસ ઘોડીદાસ કોણ હતા એનો પણ એક અદ્ભુત ઇતિહાસ છે. 3 કે 4 દિવસની અંદરમાં આપણે આખી આ શંખેશ્વરની કથાને જાણીશું. અને પછી આ કુંવરેચંદ્ર કુંવરને જે પોતાની આત્મકથા બતાવે છે એ આત્મકથાને જાણીશું ભીલપતિની. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.